સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે મતદાર નોંધણી ચકાસણી કાર્યક્રમ, જેને આપણે ટૂંકમાં SIR થી ઓળખીએ છીએ. બિહારમાં સફળતાપૂર્વક SIRની કામગીરી થતા હવે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં આ કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે એક મતદાર તરીકે આપણે આ SIRની કામગીરીમાં શું શું ધ્યાન રાખવાનું છે, જોઈએ જનતાની વાતમાં. ગુજરાતમાં SIRની કામગીરી શરૂ. લોકોના ઘરે ઘરે પહોંચ્યા BLO. ભૂતિયા મતદારો પડશે ઉઘાડા. ગુજરાતની મતદાર યાદીને શુદ્ધ કરવા માટે બૂથ લેવલ ઓફિસર્સ લોકોના ઘરે પહોંચવા લાગ્યા છે અને લોકોને ગણતરી ફોર્મ આપીને મતદારોની ચકાસણી કરવાની શરૂઆત થઈ ગઈ છે. BLO 4 ડિસેમ્બર સુધીમાં 3 વખત તમારા ઘરે મતદાર યાદીની ચકાસણી કરવા માટે આવશે. જેની નથી મળેલી તો એને 2002 પ્રમાણેની એનું જે ક્યાં નામ હતું, કયા વિભાગમાં નામ હતું, એનું ચૂંટણી કાર્ડમાં નામ શું હતું, એ બધી વિગત એને ગોતવાની થશે કે 2002માં એનું ચૂંટણી કાર્ડ અહીંયા રાજકોટમાં બોલે છે તો રાજકોટમાં કયા વિભાગમાં, કયા મતદાન મથકમાં બોલે છે અને એનું ચૂંટણી કાર્ડનો નંબર કયો હતો, એ પછી બધી વિગત ભરવાની થશે. ગુજરાતના દરેક મતદારની ચકાસણી થવાની છે. ત્યારે BLO તમારા ઘરે આવીને શું કરશે અને તમારે શું ધ્યાન રાખવું પડશે તેની વાત કરીએ તો તમારા ઘરે આવેલા BLOને સહકાર આપજો. BLO ગણતરી ફોર્મ આપે તેને ધ્યાનથી વાંચવું. ફોર્મમાં તમારી વિગતો સાચી છે કે નહીં તે તપાસો. BLO માંગે તે દસ્તાવેજ ચકાસવા આપજો. ફોર્મમાં તમારે ભરવાની વિગતો ધ્યાનથી ભરજો. ફોર્મ ભર્યા પછી BLO પાસેથી રસીદ અચૂક લેજો. BLOએ આપેલી રસીદ સાચવીને રાખજો. તમારા પરિવારમાં કોઈની ઉંમર 18 વર્ષની થઈ ગઈ હોય અને મતદાર યાદીમાં નામ દાખલ ન હોય તો તેનું નામ દાખલ કરવાની કામગીરી પણ SIR અંતર્ગત થઈ જશે. આ મતદાર સુધારા માટેનું ફોર્મ છે. એમાં જે એવું છે કે જે સુધારા જે નવી રીતે અપડેશન નવું આવી જાય કે નવા ફોટા છે, નવી માહિતી છે, જે એડ્રેસ બેડ્રેસ બધું સુધારીને ઘરે આવીને ફોર્મ ભરી મદદ કરી દેશે. BLO મતદારોની ચકાસણીની કામગીરી 4 ડિસેમ્બર સુધી ચાલવાની છે. ત્યારે SIRની કામગીરીની મહત્વની તારીખોની વાત કરીએ તો 4 ડિસેમ્બર 2025 સુધી BLO ઘરે ઘરે જઈ ફોર્મ આપશે અને ફોર્મ ભરાવશે. 9 ડિસેમ્બર 2025ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે. 8 જાન્યુઆરી 2026 સુધી દાવા અને વાંધા અરજી કરી શકાશે. 31 જાન્યુઆરી 2026 દાવા સામે ચકાસણી અને સુનાવણી થશે. 7 ફેબ્રુઆરી 2026ના રોજ નવી ફાઇનલ મતદાર યાદી જાહેર થશે. SIRની આ કામગીરી કરવાનો હેતુ શુદ્ધ, ચોક્કસ અને અદ્યતન મતદાર યાદી બનાવવાનું છે. ત્યારે આ કામગીરી પૂર્ણ થયા બાદ સ્થળાંતર કરી ગયેલા, મૃત્યુ પામેલા કે પછી 1 થી વધુ જગ્યાના વોટર ID હોય એવા મતદારોને શોધી શકાશે અને જો ભૂતિયા મતદારો હશે તો તેમની પાસેથી મતદાનનો અધિકાર પણ છીનવી લેવાશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.